નમસ્કાર. શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે. શિક્ષણ કુંજ સાથે હું છું રાજેશ ડાભી. આજનો આપણો વિડીયો છે વસ્તી ગણતરી 2027નું HLO એપમાં કેવી રીતે નોંધણી કરવી, કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું અને નોંધ કેવી રીતે કરવી, તેમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક વિષય આપણે અલગ અલગ વિભાગમાં અલગ અલગ ભાગ તરીકે વિડીયોમાં જોઈશું. તો આપણે સૌપ્રથમ જે HLO એપ છે તેમાં લોગિન કરીશું અને લોગિન કરીશું એટલે ડેશબોર્ડ ઓપન થશે. હવે અહીં ડેશબોર્ડ ઓપન થશે એટલે ઉપર તમે જોઈ શકો છો HLO એપ છે. અહીં તમે જોઈ શકો છો ભારતીય જનગણના 2027. અહીં બ્લોકનું નામ, બ્લોકનો કોડ અને સંપૂર્ણ ડિટેલ આપેલી છે. હવે નીચે તમે જોઈ શકો છો લેઆઉટ નકશા મુજબ અપેક્ષિત મકાનોની સંખ્યા અને અપેક્ષિત જનગણના ઘરોની સંખ્યા લખવાની રહેશે. તો અહીં અપેક્ષિત એટલે ક્યાં લખવાના રહેશે? તો કે જ્યારે આપણે HLB મેપ બનાવશું, એટલે કે જે લેઆઉટ મેપ બનાવીએ છીએ તેમાં જે મકાનની સંખ્યા અને ઘરની સંખ્યા થાય છે તે આંકડો અહીં આપણે લખવાનો રહેશે. આ જે સંખ્યા છે તે અપેક્ષિત છે એટલે કે પાકી નથી, પણ આમાં આપણે ખાસ એ ધ્યાન રાખવાનું રહેશે કે જ્યારે સંપૂર્ણ ડેટા એન્ટ્રી આપણી થઈ જાય અને બધા જ ઘરોની એન્ટ્રી થઈ જાય ત્યારબાદ છેલ્લે જ્યારે આપણે સબમિટ કરવાનું રહેશે ત્યારે જેટલા મકાનની આપણે એન્ટ્રી કરેલી છે, જેટલા ઘરની એન્ટ્રી કરેલી છે તે જ સંખ્યા અહીં એન્ટર કરવાની રહેશે અને તો જ આપણે ફાઇનલ સબમિટ કરી શકશું. હવે મેપ ક્યાંથી ડાઉનલોડ કરીશું તે અહીં આપણે ક્લિક કરીશું તો આપણી સંપૂર્ણ ડિટેલ જોવા મળે છે. એમાં ઘર યાદી બ્લોકના નકશા જે લખ્યું છે તેનો આપણે ક્લિક કરીશું તો આપણને જે બ્લોક ફાળવેલો છે તેનો મેપ અહીંથી જોઈ પણ શકીએ છીએ અને ડાઉનલોડ પણ કરી શકીએ છીએ. હવે અહીં આપણે સંખ્યા લખ્યા બાદ ઘર યાદીની કામગીરી પર ક્લિક કરીશું એટલે આપણી સામે 6 ઓપ્શન જોવા મળે છે, જેમાં ઉપર આપણા બ્લોકનું નામ છે. ત્યારબાદ 6 ઓપ્શન છે ઘર યાદી, ડેટા સુધારો, પહેલેથી સિંક કરેલ ડેટામાં સુધારો કરો, સારાંશ જુઓ, સિંક કરો અને પૂર્ણ તરીકે ચિહ્નિત કરો. તો હવે આપણે સૌપ્રથમ જોઈએ કે ઘર યાદી દાખલ કરો તે ઓપ્શન આપણે જોઈશું અને ત્યારબાદ આપણે આ 6 ઓપ્શન છે તે કેવી રીતે કામ કરશે તે પણ આપણે જોઈશું. તો સૌપ્રથમ ઘર યાદી દાખલ કરો પર ક્લિક કરશું એટલે સૌપ્રથમ આપણી સામે આવે છે લીટી નંબર. હવે લીટી નંબર છે ને એ ઓટોમેટિક ક્રમ આવશે જેમાં આપણે કંઈ પણ કરવાનું નથી, એ ક્રમ ઓટોમેટિક જનરેટ થતા રહેશે. હવે અહીં મકાન નંબર, તો મકાન નંબર એટલે આપણે જે મકાન નંબર જો નોંધ્યા છે તે મકાન નંબર અહીં એન્ટર કરવાના રહેશે. હવે એમાં પુનરાવર્તન બટનનો શું ઉપયોગ છે તે પણ આપણે જોઈશું. જનગણના ઘર નંબર છે તે પણ ઓટોમેટિક જનરેટ થશે જેમાં આપણે કંઈ કરવાનું નથી, મેન્યુઅલી માત્ર આપણે મકાન નંબર એન્ટર કરવાનો છે. હવે સૌપ્રથમ જ્યારે તમે પહેલું મકાન એન્ટર કરશો ને 1 નંબર, ત્યારે આ પુનરાવર્તન બટન તમને જોવા મળશે નહીં. ત્યારબાદ દરેક બટનમાં દરેક વખતે એન્ટ્રી વખતે તમને પુનરાવર્તન બટન જોવા મળશે. તો આ પુનરાવર્તન બટનનો ઉપયોગ શું છે? તો કે કોઈ એક મકાન છે અને એ મકાનની અંદર 3 ઘર હોય, તો એ 3 ઘર છે તો તમે એક ઘરની એન્ટ્રી જ્યારે કરશો ને ત્યારે તમે મકાન નંબર અહીં 75 એન્ટર કર્યું, બરાબર. તો 75 એન્ટર કર્યું હોય તો અહીંયા મકાન નંબર ઓટોમેટિક તમે નવું જનરેટ કરશો ને તો એ મકાન નંબર અહીં આવી જશે. જેમ કે મેં અહીં નવું ક્લિક કર્યું તો અહીં જનગણના ઘર નંબર ઓટોમેટિક 38 આવી ગયો છે. હવે મારે બીજું જે મકાન ઘર નંબર છે એ આ 75 નંબરના મકાનમાં જ આવેલું છે. તો આપણે 75 નંબર લાવવા માટે ફરીથી પુનરાવર્તન બટન પ્રેસ કરવું પડશે. જેમ કે હું અહીં ફરીથી પ્રેસ કરીશ. હવે ઘર યાદી મેં અહીં એન્ટર કરી છે. હવે અહીં મારે પુનરાવર્તન ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો કે આ પહેલાં મેં 71 નંબરનું ઘર એન્ટર કર્યું હતું એટલે 71 નંબર અહીંથી આવી જાય છે. પણ એ સિવાય પણ તમારે જો કોઈ બીજો નંબર જોઈતો હોય તો અહીં તમને જોવા મળશે. 75 નંબરની મેં એન્ટ્રી નથી કરી એટલે અત્યારે આવતું નથી, પણ અહીં 71 નંબરની મેં લાસ્ટ એન્ટ્રી કરેલી હતી. તો આમાંથી તમે કોઈ પણ મકાન નંબર સિલેક્ટ કરી શકો છો. જેમ કે 71 નંબર છે તો અહીં 71 નંબર આવી જશે. હવે હું અહીં નવું પર ક્લિક કરીશ તો અહીં જનગણના ઘર નંબર નવો જનરેટ થશે. તો મેં અહીં ક્લિક કર્યું તો અહીં 38 નંબર આવી ગયો, જે અગાઉ 75માં આવતો હતો તે હવે 71 મકાન નંબરમાં આવી ગયો છે. તો પુનરાવર્તન બટન એના માટે કામ કરે છે કે તમારે એક જ મકાન નંબર છે અને એમાં અલગ અલગ ઘર નંબર આપવાના હોય તો આપણને એ કામ આવશે.
અને એવી જ રીતે જણગણના ઘર નંબર છે એમાં પણ પુનરાવર્તન બટન આપેલું છે. હવે ધારો કે કોઈ મકાન નંબર છે 71 અને એમાં જણગણના ઘર નંબર છે 38, એટલે કે એનું પ્રવેશ દ્વાર એક જ છે. આપણને યાદ છે કે પ્રવેશ દ્વાર અલગ હોય તો ઘર અલગ થાય, પરંતુ એનું પ્રવેશ દ્વાર એક જ છે. એક જ પ્રવેશ દ્વારની અંદર 2 કુટુંબ રહે છે. જો 2 કુટુંબ રહેતા હોય તો આપણે એને ઘર નંબર સેમ આપવો પડે. હવે 2 કુટુંબ રહેતા હોય તો 38 નંબર આપણે બીજી વાર પણ આપવો પડશે. એક કુટુંબની એન્ટ્રી કરીશું તો જણગણના ઘર નંબર 38 આવશે. બીજા કુટુંબની એન્ટ્રી કરીશું ત્યારે પણ જણગણના ઘર નંબર 38 આવે. તો તમે અહીં 71 નંબર ટાઈપ કરશો અથવા ક્લિક કરશો અને ત્યારબાદ જણગણના ઘર નંબર તમે પુનરાવર્તન પર ક્લિક કરો એટલે 38 નંબર ઓટોમેટિક આવી જશે. હવે આપણે આગળ વધીએ. લીટી નંબર, મકાન નંબર, જણગણના ઘર નંબર કેવી રીતે એન્ટર કરવાના તે તમને સમજાઈ ગયું. હવે આગળ વધીએ, આપણે આગળ પર ક્લિક કરીશું. અહીં પહેલું જ આવે છે શું કુટુંબે સ્વગણતરી પૂર્ણ કરી છે. હવે જો અહીં આપણે હા પર ક્લિક કરીશું ને, હા ઉપર, તો તમે જોઈ શકો છો કે અહીં ડાયરેક્ટ પહેલો 4 નંબરના પ્રશ્નથી 6 નંબરના પ્રશ્ન 4, 5, 6 આ 3 પ્રશ્નો કટ થઈ ગયા છે. ડાયરેક્ટ આપણી સામે 7 નંબરનો પ્રશ્ન આવે છે. 7 નંબરનો પ્રશ્ન છે એમાં આપણે રહેઠાણ અને રહેઠાણ સાથે અન્ય ઉપયોગ જે હોય તે ટીક કરવાનું રહેશે. હવે જો તમે રહેઠાણ ટીક કરશો તો અહીં આપણી સામે 2 ઓપ્શન છે. એક તો તાળું અને શું સંસ્થાકીય છે, એ બંને ઓપ્શન હાલ ઓપન થશે નહીં, કારણ કે એણે ગણતરી ઓનલાઈન કરેલી છે. તો અહીં તાળાનો ઓપ્શન ઓપન થશે નહીં. હવે આ જે તાળું અને સંસ્થાકીય છે આ 2 ઓપ્શન છે ને તે ટીક માર્ક આ બંનેમાં જ થશે, 1 નંબર અને 2 નંબર. હવે 1 નંબરમાં માત્ર તાળું છે તે ઓપ્શન ઓપન થશે. રહેઠાણ સાથે અન્ય ઉપયોગ છે તે આ તાળું અને સંસ્થાકીય છે એ બંને ઓપ્શન તેમાં ઓપન થશે. તો હાલ આપણે રહેઠાણ પર ક્લિક કરીશું અને આગળ વધીશું એટલે તરત જ આપણી સામે 12 અંકનો જે રેફરન્સ નંબર SE નંબર છે તે એન્ટર કરવાનો ઓપ્શન આવશે. હવે SE નંબર અહીં એન્ટર કરશો ને અને સબમિટ આપશો એટલે તરત જ એની જે ડિટેલ છે તે સંપૂર્ણ ડિટેલ આપણી સામે આવી જશે જે એણે એન્ટર કરેલી છે. હવે આ જે ડિટેલ છે તે આપણે ચેક કરવાની રહેશે. જો એમાં તમને એમ લાગે કે કોઈ મિસ્ટેક છે તો તમે એમાં જ એડિટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને સુધારો કરી શકો છો. જો બરોબર હોય તો તમે ત્યાંથી સેવ કરીને સબમિટ આપી દો એટલે એ ડેટા છે તે સેવ થઈ જશે. પરંતુ આ 12 અક્ષરનો SE નંબર તમે અહીં એન્ટર કરો છો પરંતુ તે નંબર છે તે મેચ થતો નથી. તો આપણે અહીં એન્ટર કરશું. તમે જોઈ શકો છો કે હું અહીં એક નંબર એન્ટર કરીશ. હવે આવો પ્રશ્ન શા માટે આવે તો એ પણ આપણે જોઈએ. તો આવો પ્રશ્ન એટલા માટે આવશે કે આ જે SE નંબર છે ને એનું લોકેશન આપણે સેટ કર્યું હોય છે. હવે જ્યારે આપણે લોકેશન સેટ કર્યું અને જે વ્યક્તિને બ્લોક ફાળવેલો હશે ગણતરીદારને, તે ગણતરીદાર આપણી પાસે આવશે. હવે એ જો લોકેશન આપણે સાચું એન્ટર નહીં કર્યું હોય, લોકેશન છે તે સાચું એન્ટર એ વ્યક્તિએ નહીં કરેલું હોય અને ગણતરીદાર આવે તેને જે બ્લોક ફાળવેલો હોય એમાં એ એન્ટ્રી કરશે તો એને તે લોકેશન મુજબ ત્યાં SE નંબર બરોબર આવશે નહીં. તો આપણી આખી એન્ટ્રી એને ફરીથી કરવી પડશે. એટલે કે લોકેશન જો બરોબર કરેલું હશે તો વાંધો આવશે નહીં. તો અહીં આપણે એન્ટર કર્યું અને સ્કીપ પર ક્લિક કર્યું તો અહીં તમે જોઈ શકો શું કુટુંબે સ્વગણતરી પૂર્ણ કરી છે. તો હવે અહીંયા જે છે ને SE નંબર છે મેચ થતો નથી એટલે હવે આપણે ફરીથી તે પ્રોસેસ કરવાની રહેશે. જો મેચ થઈ જશે તો ડાયરેક્ટ ડેટા છે તે ઓપન થશે અને ડેટા છે તેમાં આપણે બધી માહિતી ચેક કરી શકીશું અને જો સુધારો કરવો હોય તો ત્યાં એડિટ પર ક્લિક કરીને સુધારો કરીને સબમિટ આપી શકીશું. જો બધી માહિતી બરોબર હોય તો આપણે સીધો જ તેને સબમિટ આપી શકીએ છીએ. તો આ SE ગણતરી માટેની માહિતી હતી. હવે આપણે વધીએ કે આગળ જો SE સ્વગણતરી પૂર્ણ કરેલી નથી તો આપણે ના પર ક્લિક કરીશું. હવે જેવું ના પર ક્લિક કરીશું એટલે 4 નંબરનો પ્રશ્ન આપણી સામે આવે છે. હવે આમાં તમે તમારી રીતે જે કંઈ વસ્તુ છે કે ભોંયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી, તો અહીં જે કંઈ ભોંયતળિયામાં વપરાયેલી હોય તે વસ્તુ આપણે આગળ ક્લિક કરીને આગળ વધીશું. દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી, તો એમાં પણ તમે જે સામગ્રી વપરાયેલી હોય તે ટીક કરીને આગળ વધીશું. છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી તે પણ આપણે ટીક કરીને આગળ વધીશું. 7 નંબર જે પ્રશ્ન આપણને અગાઉ આવ્યો હતો તે અહીં આપણી સામે આવી ગયો છે. હવે તમે જોઈ શકો છો અહીં રહેઠાણ લખેલું છે અને હવે અહીં તાળું ઓપ્શન છે તે એક ઓપન
થાય છે. આ સંસ્થાકીય ઓપ્શન ઓપન થશે નહીં. હવે આ બાકીના ઓપ્શન છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હાલ આપણે રહેઠાણ માટેની સંપૂર્ણ ડિટેલ આગળ વધીએ છીએ. હવે જનગણના ઘરની સ્થિતિ કેવી છે? તો કે સારી, જેવું હોય તેવું આપણે ટિક કરીશું. કુટુંબ નંબર અહીં ઓટોમેટિક આવી જશે. હવે આ કુટુંબમાં કેટલા વ્યક્તિ છે તે આપણે અહીં ટાઈપ કરવાનું રહેશે અને તેમાં કુટુંબના મુખ્ય વ્યક્તિની એન્ટ્રી કરવાની છે. તો મુખ્ય વ્યક્તિ જે હોય તેનું આપણે જે ભાષા આપણે સિલેક્ટ કરી હોય તે ભાષામાં જ એન્ટ્રી કરવાની રહેશે. તો અહીં કુલ વ્યક્તિઓની સંખ્યા આવી ગઈ, કુટુંબના મુખ્ય માણસનું નામ આવી ગયું અને આગળ વધીશું. હવે જે મુખ્ય વ્યક્તિ છે તેની જાતિ કેવી છે અને તે કઈ જાતિના છે તે આપણે ટિક કરીને આગળ વધીશું. હવે આ ઘરની માલિકીનો દરજ્જો માલિકીનું છે, ભાડાનું છે પણ બીજે મકાન છે, ભાડાનું છે પણ બીજે મકાન નથી કે અન્ય. અને આમાં ઓરડા કેટલા છે? તો ઓરડા જેટલા હોય તે લખીશું. હવે ઓરડા માટે પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. ઓરડું હોય એમાં રસોડું, બાથરૂમ, શૌચાલય, સ્ટોરરૂમ, આવવા જવાનો રસ્તો અને વરંડાનો સમાવેશ નહીં કરીએ. બેઠક ખંડ હોય, શયનખંડ હોય, ભોજનખંડ હોય, ડ્રોઈંગ રૂમ, અભ્યાસ ખંડ, નોકર રૂમ અને અન્ય સમાન રૂમોનો સમાવેશ આપણે કરીશું. હવે આમાં દંપતી કેટલા છે, પરણેલા દંપતી કેટલા છે તેની પણ આપણે એન્ટ્રી કરીશું અને આગળ વધીશું. હવે પાણીનો સ્ત્રોત છે તે ટીક કરીશું. પરિસરમાં છે કે પરિસરથી નજીક છે કે પરિસરથી દૂર. હવે નજીક કોને કહેવાય? તો કે શહેરી વિસ્તાર હોય તો 100 મીટર, ગ્રામ્ય વિસ્તારમાં 500 મીટરની અંદર હોય તો નજીક અને એનાથી વધારે હોય તો આપણે દૂરમાં ટીક કરીશું. વીજળીનો મુખ્ય સ્ત્રોત, તો વીજળીનો મુખ્ય સ્ત્રોતમાં પણ આપણે ધ્યાન રાખીશું કે સોલાર ફિટ કરાયેલી હોય તો પણ તે વીજળી જ ગણાશે, કેમ કે સોલારમાંથી ઘરને વીજળી મળતી નથી, તે આપણને વીજળી મળે છે જીબીના મીટરમાંથી અને એટલે જ આપણે વીજળી પર ટીક કરવું પડશે. બાકીના જે અન્ય છે, ડાયરેક્ટ જો સોલારમાંથી વીજળી ઉપયોગ કરવામાં આવતી હોય તો આપણે સૌર ઉર્જા છે તે ટીક કરી શકીએ છીએ. તો બાકીનો આગળનો જે ઓપ્શન છે ટીક કરીને આગળ વધીશું. શૌચાલયનો ઉપયોગ, તો ખાસ કરીને ફક્ત કુટુંબના લોકો જ ઉપયોગ કરતા હોય તો આપણે પહેલું ઓપ્શન ટિક કરીશું. અન્ય કુટુંબ સાથે વહેંચાયેલું, હવે બે ત્રણ કુટુંબ સાથે રહેતા હોય ને એની સાથે વહેંચાયેલું હોય તો એ ટિક કરીશું. જાહેર શૌચાલય હોય તો એ ટિક કરીશું ને ખુલ્લામાં જતા હોય તો 4 નંબર ટિક કરીશું. એનો પ્રકાર કેવો છે તે પણ આપણે આમાંથી યોગ્ય ઓપ્શન ટિક કરીશું. ગટર પ્રમાણે ટિક કરીશું. પરિસરમાં સ્નાનગૃહની ઉપલબ્ધતા છે એના માટે ટિક કરીશું. રસોડું, એલપીજી, પીએનજીના જોડાણની ઉપલબ્ધતા, હવે રસોડામાં જ હોય, રસોઈ છે તે રસોડામાં જ થતી હોય, પછી રસોઈ છે તે ઘરની અંદર થતી હોય, રસોડું ન હોય, પછી ઘરની બહાર ખુલ્લામાં ફળિયામાં થતી હોય કે રસોઈ થતી નથી, તે મુજબ આપણે યોગ્ય ઓપ્શન ટિક કરીશું. રસોઈ માટે શું વાપરે છે? તો જે વસ્તુ આમાંથી વાપરતા હોય તે આપણે ટિક કરીને આગળ વધીશું. રેડિયો ટ્રાન્ઝિસ્ટર છે તો રેડિયો નથી તો આપણે આગળ વધીશું. હવે મોબાઈલ ફોન, સ્માર્ટફોન પર જો રેડિયો સાંભળતા હોય તો આપણે ટિક કરીશું. મોબાઈલમાં રેડિયો હોય છે પરંતુ આપણે સાંભળતા હોતા નથી તો આપણે ટિક કરીશું નહીં. હવે ટેલિવિઝન હોય તો આપણે ટિક કરીશું, નહીંતર આપણે આગળ વધીશું. ઇન્ટરનેટની ઉપલબ્ધતા જો હોય તો આપણે મોબાઈલ, સ્માર્ટફોન કે જેમાં હોય તેમાં ટિક કરીશું. લેપટોપ, કોમ્પ્યુટર છે હા કે ના ટિક કરીને આગળ વધીશું. ટેલિફોન, મોબાઈલ ફોન, સ્માર્ટફોન, તો સ્માર્ટફોન હોય તો સાદો ફોન હોય તો અહીં 3 નંબર છે તો સાદા ફોનમાં એ ટિક કરીશું. લેન્ડલાઇન અને સ્માર્ટફોન હોય તો આપણે 4 નંબર ટિક કરીશું, ન હોય તો 5 નંબર ટિક કરીને આગળ વધીશું. સાયકલ, સ્કૂટર જે કોઈ વસ્તુ હોય તે ટિક કરીશું. કાર, જીપ, વાહન હોય તો તે ટિક કરીશું. હવે અહીં વાહનમાં ટ્રક કે એવા જે કોઈ કોમર્શિયલ વાહનો હોય તો એને અહીં આપણે દર્શાવવાના રહેતા નથી અને તેનાથી આગળ વધીશું. હવે મુખ્ય ખોરાક જે સૌથી વધારે તમે ખાતા હોય તે ખોરાક અહીં આપણે ટિક કરવાનો રહેશે અને આગળ વધીશું. મોબાઈલ નંબર એન્ટર કરીશું. જો મોબાઈલ નંબર ન હોય તો તેને સ્કીપ કરીને આગળ વધીશું. સબમિટ પર ક્લિક કરીશું એટલે આપણને એનો રિવ્યૂ જોવા મળશે, તે આપણે જોઈશું અને ત્યારબાદ ખાતરી કરો પર ક્લિક કરીશું એટલે આપણું જે ફોર્મ છે તે સબમિટ થઈ જશે. તો આવી રીતે આપણે જે સામાન્ય ફોર્મ છે તે સબમિટ કરવાનું છે ને ડેટા અપડેટ કરવાનો રહેશે. હવે નેક્સ્ટ વિડીયો છે તેમાં આપણે અગાઉ જે બીજા ઓપ્શન છે તે કેવી રીતે સબમિટ કરવા તેના વિશે માહિતી મેળવીશું. આપને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો. ધન્યવાદ.